તો જોઈ લો મારા ભાઈઓ, રામા મંડળની અંદર આ નાનકડા છોકરાએ ભૈરવના મોઢાની અંદર થઈ અને પેટની અંદર સાહેબ આરોપારા ભાલો ઘાલી નાખ્યો. તમે આ જુઓ, અચાનક આ રામા મંડળની અંદર રામાપીરનો પવન આવતા મિત્રો આ છોકરાએ જે કર્યું એ જોઈને તમારા પણ હોશ ઉડી જશે. અને પછી ભૈરવ તો મિત્રો ઊભો થઈ અને ઘર ભેગો ભાગી ગયો કે આખરે હવે તો મિત્રો આપણે અહીંયા ન ઊભો રહેવો જોઈએ. મિત્રો રામાપીર અસલી અને ભૈરવ નકલી. જે ભૈરવ પહેલાં રામાપીરને જોઈને ભાગ્યો હતો ભાઈ, રામાપીર એની પાછળ ભાલો લઈને ભાગ્યા હતા. બસ એ જ દ્રશ્ય અહીંયા સર્જાણું ભાઈ. અને જેટલા પણ લોકો આ જોવા માટે આવ્યા હતા એ લોકોના પણ પગ નીચેથી જમીન સરકી ગઈ ભાઈ કે આખરે સાહેબ આ રામાપીરે આવું કેમ કરી નાખ્યું. કોઈએ વિચાર્યું પણ નહીં ભાઈ. પણ કહેવાય છે ને મિત્રો કે ભૈરવનું પાત્ર જ એવું હતું કે રામાપીરને ભાલો લઈને ને એની પાછળ ભાગવું પડે ભાઈ. હાલ તમે આ વિડીયો જુઓ મિત્રો કે જે વિડીયોની અંદર એક નાનકડો દીકરો કે જે મિત્રો રામાપીરની એક્ટિંગ કરી રહ્યો હતો, બરોબર, રામા મંડળની અંદર આ દીકરો રામાપીરની એક્ટિંગ કરી રહ્યો હતો. અને ત્યારબાદ સામેવાળા ભાઈ કે જે ભૈરવ બન્યા હતા એમના માથામાં તમે જુઓ મિત્રો બે મોટા મોટા દાંત. ત્યારબાદ એ ભાઈ નીચે ઊંઘી ગયા હતા. અને પછી આ તમે છોકરો જુઓ ભાઈ, આ છોકરો રામા મંડળની અંદર રામાપીરની એક્ટિંગ કરી રહ્યો હતો. અને અચાનક જ મિત્રો આ નાનકડા દીકરાને પહેલાં તો માતાજી આવી ગયા અને અચાનક પહેલાં હાથ હલાવ્યા અને ત્યારબાદ મોઢું હલાવીને ધૂણવા મળ્યા. અને પછી મિત્રો આ ભાઈ ભાલો લઈ અને જે સામે રાક્ષસ હતો ભાઈ, એ રાક્ષસ કહો કે તમે ભૈરવ કહો, એની વાહે ભાગ્યો. અને ત્યારબાદ એની વાહે જઈ અને મિત્રો જે ભાલો આવે એ ભાલો ખુશી ગાલ્યો. તમે જોઈ શકો છો મિત્રો. તો ખરેખર રામા મંડળની અંદર પણ મિત્રો સાક્ષાત રામાપીર આવી જાય એ આપણે આજે જોઈ લીધું ભાઈ. હો હા, આજે દિલથી અને આપણે આંખોની સામે આપણે જોયું કે રામા મંડળની અંદર પણ સાહેબ ખરેખર આવું થઈ જાય ભાઈ. તમે આ જુઓ, આ છોકરો કઈ રીતે આખો ભાલો લઈને ત્યાં ઊભો છે ભાઈ. હવે તમે શું કહેશો મિત્રો, કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.